ગુડ ઇવનિંગ એવરીવન. હું ડૉક્ટર પૂર્વેશ ઉમરાણીયા છું. ભાઈલાલ અમીન હોસ્પિટલમાં હું ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને આઈસીયુ ઇન્ચાર્જ તરીકે સર્વિસીસ આપું છું. આપણી સાથે નવા સમાચાર શેર કરવા માટે આજે પ્રસ્તુત થયો છું. ભાઈલાલ અમીન હોસ્પિટલમાં તાજેતરમાં જ ત્રીજું લીવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. ભાઈલાલ અમીન હોસ્પિટલમાં આ ફેસિલિટી હમણાં થોડાક સમય પહેલા શરૂ થઈ અને એ સમયમાં આપણે 3 દર્દીઓનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. આ જે સર્જરી પ્રક્રિયા જે થાય છે લીવર ટ્રાન્સપ્લાન્ટની, એ સમગ્ર વડોદરા ખાતે નહીં પરંતુ સેન્ટ્રલ ગુજરાતમાં આ લીવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરવાવાળી આ એકમાત્ર હોસ્પિટલ છે. અને આ લીવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી જે આ દર્દીમાં થઈ, એ દર્દીને 1 વર્ષ પહેલા લીવરનો પ્રોબ્લેમની ખબર પડી હતી, જેને વાયરલ હિપેટાઇટિસ બી એના કારણે લીવરમાં તકલીફ થઈ હતી. પછી દવાઓથી થોડુંક સારું હતું, પણ 3 થી 4 મહિના પહેલા દર્દીની તબિયત વધારે બગડી. એના લીવર જે વધારે બગડ્યું, લીવર સિરોસિસ થયું, એના બધા કોમ્પ્લિકેશન્સ ઊભા થયા. પેટમાં પાણી ભરાઈ જવું, લોહીની ઉલટી થવી, આ બધી વસ્તુઓ થતા તબીબોએ એમને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટેની સલાહ આપી હતી. અને એમના કુટુંબીજનોમાંથી એક વ્યક્તિએ એમને લીવર આપવાની તૈયારી બતાવી. અને પછી થોડા સમય પહેલા એ દર્દીને દાખલ કરવામાં આવ્યો. ઓપરેશન પહેલા જે બધી તૈયારી કરવી પડે, બધા ટેસ્ટિંગ કરવા પડે, અને એમના કુટુંબીજનો જે આપવા તૈયાર હતા એમનું બધું લોહી લઈ અને મેચિંગ કરવું પડે, એ બધું આપણે કર્યું. અને પછી લીવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી થઈ. આ સર્જરી પણ ઘણી જટિલ હોય છે અને લાંબી ચાલતી પ્રક્રિયા છે. જે સર્જરી લગભગ 10 થી 12 કલાક ચાલતી હોય છે, એ સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી. ઓપરેશન પછી એમને આઈસીયુમાં રાખવામાં આવ્યા. ત્યારે આઈસીયુમાં કન્ટિન્યુઅસ બીટ ટુ બીટ મોનિટરિંગ દરેક સેકન્ડે ચાલતું રહે, એની આપણે તૈયારી કરી રાખી હતી. અને એ ધીરે ધીરે દરેક પેરામીટર્સનું મોનિટરિંગ થતું હોય છે, જેમાં દર 2 થી 4 કલાકે બ્લડ ટેસ્ટ કરવા પડતા હોય છે. વેન્ટિલેટર અને સઘન બ્લડ પ્રેશર અને હાર્ટબીટ્સ અને ઓક્સિજનનું મોનિટરિંગ ચાલ્યા કરે, એ પણ આપણે કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વ કરવાનું હોય છે. આ બધા પ્રક્રિયામાંથી પસાર થયા પછી લગભગ 1-2 દિવસ પછી પેશન્ટનું બધું જ સારું થાય, ત્યારે ધીરે ધીરે એમને આઈસીયુમાંથી બહાર લેવામાં આવતા હોય છે. આ દર્દીને લગભગ 5 દિવસ પછી આઈસીયુમાંથી બહાર લેવામાં આવ્યા હતા. આ દર્દીઓને જ્યારે લીવર બહારથી બીજા વ્યક્તિનું આપણે અંદર ટ્રાન્સપ્લાન્ટ કરીએ, ત્યારે જનરલી આપણે શરીર એને બહારનો ભાગ ગણી અને એને રિજેક્ટ કરી ના નાખે. તેના માટે ઇમ્યુનોસપ્રેશન નામની દવાઓ આપવામાં આવતી હોય છે, જેનાથી ઓપરેશન પછી કોમ્પ્લિકેશન્સ થઈ શકે. તો એનું પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. દર્દીને ખાસ ઇન્ફેક્શન ના થાય તેના માટે પડે આપણે આઈસીયુમાં પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશનવાળા રૂમમાં રાખવામાં આવે, જેનાથી બહારના બીજા દર્દીઓનું ઇન્ફેક્શન એમને ના લાગે. એ ઉપરાંત એસેપ્ટિક એન્ટિસેપ્ટિક પ્રિકોશન્સ જે લેવાની જરૂરિયાત પણ લીધું હતું. વોર્ડમાં થોડા દિવસ રહ્યા પછી દર્દી હરતું ફરતું થાય, મોડેથી વ્યવસ્થિત ખાતા પીતા થાય, પછી એમને ડિસ્ચાર્જ કરવામાં આવતા હોય છે. તો આ દર્દીને આપણે સફળતાપૂર્વક એ રીતે ડિસ્ચાર્જ પણ કર્યા છે. જે કુટુંબીજને આ દર્દીને પોતાનું લીવર આપ્યું, એ આનંદની વાત એ છે કે એમના પુત્રવધુ હતા. જનરલી જ્યારે કોઈકનું લીવર આપણે લિવિંગ વ્યક્તિમાંથી લઈએ ત્યારે પૂરેપૂરું નહીં પરંતુ અડધું લીવર લેવામાં આવતું હોય છે. અને ભવિષ્યમાં એ વ્યક્તિ જેણે લીવર ડોનેટ કર્યું છે એને પણ જીવન જીવવામાં બીજી કોઈ તકલીફ ઊભી થતી હોતી નથી. એવી જ રીતે જે ડોનર હોય એને સિલેક્ટ કરવામાં આવતા હોય છે. તો આપણા માટે આનંદની વાત છે કે આ લીવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી માટે હવે આપણે વડોદરાથી બહાર જવાની જરૂરિયાત નથી. આ ફેસિલિટી અહીંયા છે. લગભગ 3 દર્દી જ અત્યાર સુધી આપણે ત્યાં અહીંયા લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી, તે બધા સફળતાપૂર્વક ઘરે ગયા છે. આજે પણ અમારી સાથે સતત ફોલોઅપમાં છે અને તેઓ સારું જીવન જીવી રહ્યા છે. થેન્ક યુ એવરીબડી.